આ બધા છોકરાઓ આવવા જોઈએ ને. પહેલાં શરૂઆતમાં આપણે વાયરો બધા છે ને સિંગલ કોડના એલ્યુમિનિયમથી સ્ટાર્ટ થઈ ગયું. પટ્ટી બોર્ડર પટ્ટી આવે ને એમાં ફિટિંગ ચાલતા હતા દરેક જગ્યા સ્ટાર્ટિંગ. એ સૌથી અઘરામાં અઘરું ફિટિંગ આવતું. હવે આપણે મોડર્ન જમાના કેટલા પ્રકારના વાયરિંગ થાય છે અત્યારે હાલની તારીખમાં તો ખ્યાલ છે. ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ આવે, થ્રી ફેસ વાયરિંગ આવે, મોટર વાયરિંગ આવે, પંખા વાયરિંગ આવે, અનેક પ્રકારના વાયરિંગો આવે છે આપણા ઇલેક્ટ્રિક. જેમાં રુચિ હોય એ પ્રમાણે તમે કોર્સ રાખી દો. પંખાનું વાયરિંગમાં લીધું હોય, મોટરના વાયરિંગમાં લીધું હોય, સમજ્યું હોય થ્રી ફેસ વાયરિંગમાં ઇન્ટરેસ્ટ છે, કોઈ હાઉસ વાયરિંગમાં બધું જ પૈસા કમાવાના. પણ આપણે એમાં ધ્યાન આપવું, એમાં આપણે રુચિ રાખવી પડે. રુચિ ના રાખો તો કંઈ શીખવા મળે નહીં. કંઈ શીખવું હોય તો આપણે બરાબર ધ્યાન આપવું પડે. પહેલાં પહેલો તો બેઝ એ છે કે આપણે વાયર ઓળખવો પડે. કયો વાયર ક્યાં લાગે છે, ત્યારે કયો વાયર યુઝ કરી શકીએ છીએ, એ મહત્ત્વનું છે. હવે આપણા ઘરમાં ટ્યુબલાઇટ છે બરાબર, એમાં કયો વાયર વાપરો કોને ખ્યાલ છે? ના ચાલુ ટ્યુબલાઇટ છે, બલ્બ છે, નાની મતલબ લાઇટિંગ છે, એમાં બંધ કરીને વાપરો ને ચાલે. ડોર આપણે મેન લાઇનમાં પણ લઈ શકીએ છીએ, જે કે ફ્રીજ છે, ઓવન છે, બધામાં ડોર ચાલે. પણ અત્યારના દ્રષ્ટિએ હવે લોકો 2.5 વાપરે છે. કેમ વાપરે છે? કારણ અત્યારના જે ઇન્સ્ટ્રુમેન્ટો બધા આવે છે, કોઈ ચાઇનાથી હોય કોઈ બોમ્બેથી બને, ઓલ ઇન્ડિયામાં બધું અલગ અલગ વિસ્તારોમાંથી બધું વસ્તુ આવતું હોય. કોને કયું યુઝ અંદર કર્યું હોય, કોને કયું નાખ્યું હોય કે તમને કોઈને ખ્યાલ આવે નહીં. આ પ્રોટેક્શન માટે 2.5 વાયર વાપરે. પછી આપણે મોટરમાં કયો વાયર વાપરીએ? ઘરની મોટર હોય, સબમર્સિબલ, ખૂબ પતલી મોટર હોય, એમાં પણ 1.5 વાપરે છે, કોઈ 2.5 પણ વાપરે છે, પોસ્ટ એમાં પણ વાપરે છે. બેસ્ટ ઉપર 4 વાયર આવે ને, 80 મીટર એમાં 3 વાયર. કયો વાયર લાગે છે? આ વાય ગ્રાઉન્ડ બને ને, ખ્યાલ આવે છે તમને? સાહેબ સમજાવો એમને ગ્રાઉન્ડ ખબર ના પડી. તમે બતાવો, બોલો, બોલ નાખો, પહેલાં નાખો પેલું. ડેશ ન્યુટ્રલ ઓફ લેવાનું. હવે સવારે મેં તમને શું કહ્યું કા તમે ધ્યાન સાંભળતા નહીં. સવારે તમને ઓફિસે લેક્ચર આપ્યું મેં ત્યાં ઉભા રહીને. અને ચોથું આવે અર્થિંગ. અર્થિંગ આપવાથી શું ફરક પડે? લાગે પણ કીડી જેવું લાગે ને, છૂટી જવાય. અને જ્યારે અર્થિંગ ના હોય ને મોટર પર અટકી ગયા તો તમને ત્યાં ચીપકાઈ જતા. થોડી વાર લાગે વખત લાગે તો ખરી, થોડી વાર એમાં મોટર બંધ થઈ શકે. એટલે અર્થિંગ ખૂબ જ જરૂરી છે. અર્થિંગમાં શું શું વાયર વાપરે છે અર્થિંગ કરવા માટે? વાયરમેન બરાબર છે, પણ પહેલાં શું કરે?
અર્થિંગ કરવા માટે. બરાબર. પછી પછી બીજું શું નાખે અંદર? પછી આટલી વસ્તુ હોય. હવે નવી ટેકનોલોજી પ્રમાણે નવું વસ્તુ આવી છે, કોઈ ખ્યાલ છે? બહુ ઈઝી છે યાર, ખબર પડી ગઈ યાર. કેમિકલ નહીં યાર, હવે કેમિકલ આવી ગયું છે. બોરી આવે છે, રોડ સાથે ખાડો ખોદો તમે, થોડું થોડું નાખતું જવાનું, પાણી રેડતું જવાનું, જ્યાં સુધી આપણે જે વાયરનું જે હોય એના સહેજ નીચેના ભાગ આટલો અંતર રાખવું પડે. અને વાયરને આપણે જ્યારે પણ બદલો કરવું હોય તો આપણે કરી શકીએ. એટલું પૂરી જવાનું એવું ખચ્ચર બંધ થઈ જાય, ખાલી પાણી રેડવાની બી જરૂર ના પડે. પણ આપણે મહિને 2 મહિને થોડું રેડીએ તો સારું. ભલે કેમિકલથી કરવું છે, ગેસ તો રહેવાનું. ત્યાર પહેલાંમાં શું કરવું પડે? દર મહિને પાણી રેડવું જ પડે ખાવાય. તો શું થાય? ખવાય. પ્લેટ નાખ્યું હોય, સળિયો નાખ્યો હોય, ખવાય. પાણી નાખ્યું તો થોડું એને પકડી રાખે, પકડ લઈ ગયો. આ કયો વાયર છે કોને ખબર છે? આ સિંગલ તો મને ખબર છે, પણ કયું કહેવાય એને? બરાબર જો, ધ્યાનથી જો. તો ખરો, પણ એને શું કહેવાય? શીખવામાં આવતું હશે ને? એ કડાળ કહેવાય. 1.5 4 આવે તો શું થાય? હવે વાયર બદલાઈ ગયા છે, એની જગ્યા પર આવી ગયા છે હવે એક્સિકલ વાયર. અહીં તમારે હવે સિગ્નલની જગ્યા પર થોડા એક્સિકલ વાયર આવી ગયા. હવે જમાનો એનો ગયો, કેમ કે હવે શું થાય છે? લોંગ ટાઈમ થાય એટલે તૂટી જાય છે. કે આ શું થાય? ગરમ થઈને ક્લિક થવાનું, એનું ઇન્સ્યુલેશન ગરમ થઈને તૂટી જાય, બ્રેકિંગ થવાનો બહુ ચાન્સ થઈ ગયો. એટલે નતા થતા તો હવે થાય છે. હવે આપણે યુઝ કરતું નથી. હવે ગયા નાખે છે વાયર. એમાં કેટલા પ્રકારના વાયર આવે છે? 6 આવે, 4 આવે, 8 આવે, 10 સુધી આવે વાયર. એમાં પણ ફ્લેક્સિબલ આવે છે, પેલા પણ આવે છે, હેવી આર્મર પણ આવે, એલ્યુમિનિયમ પણ આવે. એટલે 3 ફેઝમાં કામ લાગે. બે મોટા પ્લાન્ટ હોય ને એમાં વપરાય. ખ્યાલ આવ્યો? જાણવું છે? બોર કોને બતાવડી ગયું? કયું બોર છે આજે ફરતા શીખવાડ્યું? થાય સિંગલ પરવાનું શીખવાડ્યું, એક સ્વિચ એક પ્લગ વાળું શીખવાડ્યું, 4 સ્વિચ 4 પ્લગ. ત્યારથી બધાએ જોયું તો પ્રેક્ટિસ કરવાની ને. બીજું એક નોર્મલ આપણા ઘરે અત્યારે આપણે તમને અહીંયા એક વાયરિંગ કરવા આવું બરાબર છે, ઓબ્જેક્ટ તમને આપું છે. હવે મારે એક બલ્બ લગાવવો છે અને સ્વિચથી તમારે વાયરિંગ કરવું છે, કેવી રીતે કરશો? ખાલી બલ્બ ફળગાવું છે, એમાં શું શું લેવું પડશે? એ જ વાયર આવશે. એક ઓફ વાયર તો આપવું પડશે ને. એ ટોટલ કેટલા વાયર વપરાય? થઈ ગયો. આમાં અર્થિંગની જરૂર એક થયું આ બલ્બ. પણ આપણે એવું એક સ્વિચ એક પ્લગ કરવો છે તો એમાં કેટલા વાયર વપરાય? સમજણ પડી ગઈ. આ વાયરિંગ આવી રીતે થાય.
જેટલા તમે પ્લગ, જેટલા તમે સ્વિચ, જેટલા પોઈન્ટ લો એટલી વસ્તુ આવે વધે. 18નું બોર હોય, 12નું આવે, 6નું, તમે જેવું મતલબ ઘરમાં એક અત્યારે જનરલી કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું એક નોર્મલ વાયરમેન એક રૂમમાં 5 પોઈન્ટ આવે. કયા પોઈન્ટ આવે છે થોડા? ના આવે પહેલી રૂમમાં ફ્રીજ આવે ટ્યુબ લાગી ટીવીનો પણ નહીં હાલતા, એ તમારે બધું એક્સ્ટ્રામાં જાય. ટ્યુબલાઇટ, ડીમ લાઇટનો એક હોય, પછી એક સ્વિચ પ્લગ ત્યાં પર આપે કે ચાર્જિંગ કરવું હોય તો ટોટલ 5 જ પોઈન્ટ આપે. પછી જ્યારે બી કરવું હોય બીજું એસીનો પણ મૂકાવો હોય તો મુકાય, પછી મૂકવાની જરૂર નથી મુકાયેલો. તમે કહેવું પડે તો તમારું એ વાયરિંગ થાય. જનરલી આપણે બી એમને સજેશન આપવું પડે, જે રહેતા હોય કરતા હોય કરવાના એ લોકોને સજેશન આપવું પડે. એસીમાં કયો વાયર વપરાય છે ભાઈ? રિમોટ પણ વપરાય. એમાં કયા પ્રકારનો વાયર લે છે? 2.5નો લે છે, 2.4નો લે છે, કે ટન પર જાય એસી? ટન પર જાય એ પ્રમાણે વાયરિંગ કરે કે ટન વગરનામાં એ બધા ચલી જાય? એના પર આપણે નક્કી કરવું પડે. અત્યારના દરેક મશીનો 1.5 ટનના જે હોય એમાં ઇન્વર્ટર આવ્યા હોય તો એમાં 4 વાયર હોય. પહેલાંના મશીનમાં 3 જ વખત હતા, બેસ ન્યુટ્રલને અડધી. આઉટડોરમાં 3 જ વાયર હોય અને અત્યારની તારીખમાં 4 થઈ ગયા. ચોથો વાયર સાનો છે? બધું તમારાથી વાર લાગશે, એ પછી હું જાણકારી આપીશ તમને. સર્કિટમાં લાઈવ પડે, સર્કિટ પરથી તમારે બધું દેખાડવું પડે કે આ 4 વાયર કેવી રીતે વપરાય છે. બરાબર છે? એમાં સ્ટાર્ટિંગ આપવું પડે. બરાબર? અંદરથી એક સ્ટાર્ટિંગ વાયર જાય, ફેસ તો ખરો જ, અને એક ફેસ પરથી પાછું એક સ્ટાર્ટિંગ વાયર એક કોઇલને ઓપરેટિંગ કરે ત્યારે કોમ્પ્રેસર ઓન થાય. ઇન્વર્ટરમાં આવી રીતે છે. હું પ્રેક્ટિકલી બતાવું તો તમને ખ્યાલ આવશે. થેન્ક યુ.